હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. તો જો આપણે થોડું ઘણું કામ પણ પતાવી દીધું અને હું આવી હતી કપડાં સૂકવવા, એટલે મેં કીધું લાવ બ્લોગ ચાલુ કરી લો, પછી બાકીનું પૂરું કામ કરી લઈ, પછી મળીએ. જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજે રસોઈમાં બનાવવાની છે પાઉંભાજી. વિહીને ભાજીને પરોઠા લઈ જવાના હતા, તો કીધું અમારા હાથું રીત બનાવી નાખી. તો ચાલો બનાવી લઈ, પછી મળીએ. તો જો જમવાનું બની ગયું છે અને જમવા બેસી ગયા બી. જમવામાં પાવભાજી ને સલાડ. યામીને બહુ ભાઈ પાવભાજી. ભાઈ હું પાવભાજી નાક પાડે, ફોન ચાલુ કરીને એટલે એ નાક પાડી છે, નથી ભાઈ એને હમણાં માંગતી હતી. તો આપણે જમીને બપોરે ફ્રી થઈ અને થોડીક વાર માટે હેને સૂઈ ગયા હતા. અને હવે સાંજના 6 વાગી ગયા છે, કોઈ આને ઉઠવું નથી. ઉઠાડવા આવીને તો રોવે છે. હાલો દાદા આઈસ્ક્રીમ લાવ્યા હે. આઈસ્ક્રીમ નથી ખાવું? આઈસ્ક્રીમ ખાવું હે? નથી ખાવું તો હું ખાઈ જાઉં ને? કાંઈ નહીં, હાલો હવે નીચે જાય. યામી બેનને નાસ્તો કરાવી દઈ કંઈક. દાદા આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. કાંઈ યામી આઈસ્ક્રીમ ખવડાવી દઈ, પછી મળીએ. જો યામી ઉઠીને ડાયરેક્ટ આઈસ્ક્રીમ ખાય છે, ડાયરેક્ટ ડબ્બામાંથી. હો, કોણ લઈ આવ્યું આઈસ્ક્રીમ? યામી આઈસ્ક્રીમ કોણ લાવ્યું? દાદા લઈ આવ્યા. તને શરદી થઈ છે ને? નથી થઈ? મને આપીશ આઈસ્ક્રીમ? થોડુંક આપીશ ને, ખાઈ લે પછી આપજે ને. દાદાને આપવું હે? મને બધાને આપીશ તો ડાઈ લે. બધાને ખાવાનું કે થોડુંક હો, થોડુંક કેતો થોડુંક. હું ધરાવ્યો પછી વધેલું તમે ખાલી. જરાક આમ દૂધ આપો, મને આપો. બધું મારું હે, લાવ માવું છે. બાને દે, જા બાને ખવડાવતો, જા તો બાને ખવડાવતો. બાને સુગર છે કે તો કે સુગર હે? તને ખબર પડે સુગરમાં? ઓલી થેલીમાં હે. ટિફિન તમારા સોસાયટીના હનુમાનના મંદિરે આવ્યા હતા. અમારી સોસાયટી છે, બાજુમાં જ છે મંદિર. હાલે ચાલો મંદિરે જો અમારી સોસાયટીનું મંદિર છે. અહીંયા સપ્તાહોત ગયા ચૈત્ર મહિનામાં બેઠી હતી. કામ ચૈત્ર મહિનામાં બેઠી હતી. આજ વખતે એવું કે હે બેસવાની છે અહીંયા. ચપ્પલ કાઢીને જવાય. ચંપલ કાઢો છોકરા. જે કરો જે કરો. જે કર. હે એ આઈ હે. હા ઈ છે. બધાય વગાડવા હોય ઈ ઉ. બસ ઉઠી ગયા હનુમાન દાદા, ઉઠી ગયા. એ પગે લાગે છે. મંદિર છે, હા આ મંદિર છે. જો વયામી કેસ મંદિર. જય હનુમાન દાદા કે તો. આજ શનિવાર હે તો આકડાની માળા કેવી સરસ પહેરાવી હે. બધી ગમે યાદ મળી જાય. જો આય તે લઈ લીધી. હાલ આ બ્લોક ને એવું નાખ્યું ને પછી સરસ. બ્લોક ને એવું નાખ્યું ને પછી સરસ થઈ ગયું. બગીચો હે, બહુ બધા ઝાડ છે. અંધારું થઈ ગયું હોય ને એટલે લગભગ દેખાશે નહીં દેખાય એવું બધું છે. ગુલાબ હે, નાની એવી કડી હોતા એવી હે. યામી નો તોડાય, તુલસી હે. ગુલાબ ને તુલસી બે જોઈન્ટમાં. હાલ તો
મસ્ત મોટા મોટા ઝાડ છે. ગુલાબ વધારે છે અહીંયા. આ જો કેવું મસ્ત છે, નાની નાની કડી. આ મારી નાની કડી જો, હરખી નથી રહેતી નાની કડી ક્યાંય. તું શું ખાસ? મને નું આપ્યું પ્રસાદી? લાવો મને આપો. ના આપો, મને આપો. ના ના ના. આમ બધા બિલ્લી ને એવું બધું વર્ડ છે. બિલ્લી છે. અંધારું હોય ને એટલે નહીં એટલું બધું દેખાય. અમારા સોસાયટીનું જ મંદિર છે. શનિવાર હતો ને એટલે કીધું હાલો સાંજના ટાઈમે જાય યામીન લઈને. યામી અહીં રોજ રમવા આવે બા રે. કઈ યામી આવ ને તું બા આગળ. હાલ આમ ફરી નાવ, ફરી નાવ. એ યામી શું કરે? વોક કરે છે યામી, વોક હે કરે છે. લે લે લે. ગીત વાગે યામીન તાન ચડે. હાલો હાલો. કા મને ખબર છે હું જોઈ ગઈ. આ પાણી નળ જોઈ ગઈ છે. હાલ 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 આમથી હાલ. હાલો આમથી હાલો. અહીં રોજ સવારમાં યોગા કરવા આવે કા મમ્મી? હા દરરોજ આવે. મમ્મી આવતા પેલા. હમણાં બંધ થઈ ગયું હોય છે, આવતા નથી કોઈ અહીં. એ ચપ્પલ પહેરી ન જવાય. આમ આવી જા. ખીજાય છે જે ભગવાન. નીચે ઉતરી જા વાલો. લે લે લે. હાથે ઉતરવું હે તારે? હે તકુ માસી આવ્યા આપણા ભેગા? હે તકુ. આ નામ શું હે યામી? તકુ માસી કે તો તકુ માસી. મનમાં હોય મન મોજી દઈશ. જો આવ્યા પકડવા વાળા આવ્યા. ગોળ ગોળ ફરત, ગોળ ગોળ ફરત. અહીંયા નથી નાખું. એ પ્રસાદી હંતાડે. હા બોલ. ભાઈગી ક્યાં ભાઈગી? યામી ક્યાં ભાઈગી? ક્યાં ભાઈગી? નામી ક્યાં ભાઈગી? યામી અહીં રોજ રમવા આવે ને બાન લઈને. કા યામી? યામી ફેવરેટ જગ્યા છે. બેજા બેજા બેજા. ખાઈ જા. આ કોણ છે યામી? આ કોણ છે? આ હે કોણ કોણ છે? છે? તકુ મચી. થાકી ગઈ? ઓહો હો, આ છોકરો કેવો થાકી ગયો હે. ઉપર નો જવાય. ચપ્પલ પહેર્યા હે ને જે ખીજાય ઉપર જાય ને તો ચપ્પલ પહેરીને. જે ટાટા કરસ? હે ઘરે જાવું હે? એમ જોઈ ભગવાનને ટાટા કરીને કેસ જે બેસી જાવ. હાલો યામી દિવસના બા આયરે આવે ને રાતે પપ્પા આયરે આવે. બે આટા હોય યામીના. કા યામી? તો ક્યાં મોર? હા આઈ રહ્યો. મોર આઈ રહ્યો. મોર બોલે ને? તું જોશ ને મોર ને સાંભળસ ને રોજ? હાલ હાલ મોર હાલ. બેજા બેજા મોર બેજા યામી આગળ. હા મેગી કમી છે. શું ખાવું? પીવું છે? પીવું નથી. કોણ લે છે? તું લે નથી? તું લેવીશ દુકાનેથી? પૈસા આપું? ખોટી હા ખોટી. એ પૈસા લેવા જઈએ. આર્યા પૈસા આયા છે. મેગી ખાવી હે? નો ખવાય. એ આમ કરે છે. આમ કરે પૈસા ને. ના ના કે પછી પછી કાલે. દાદા કાલે કે તો એ જીવ ન હાલતો કાલ બોલતા. કાલે લાવતો પૈસા પાછા. દઈ દે દાદા પાછા દઈ દે. કોણ લેવા એ જાય? તો હાલતી થઈ.
એકલી જાય. મેગી લે 4 મેગી લઈ આવીશ. ચાલ એમ, ચાલ. ચાલુ મમ્મીને લઈ જાઓ બેગી. હાલો જો યામી બેને પરાણે વેન કરીને મેગી બનાવડાવી ખરા. યામી આય ગરમ હશે હો. મેં ખાવ યામી, બે મેગી ખાવ. બાને દેવી મને હે આપે? હા, તો વાંધો નહીં. જો. મમ્માને આપી છે? મંચાવ સૂપ વાળી મેગી બનાવી હે. મમ્મીને મજા નથી ને શરદી જેવું હતું એટલે હા, હા. મજા દેણું તો એનું મોઢું ઢીલું થઈ ગયું જાણે એને. કોને મજા ને હું ખાવી આમી આ માઈ છે, તારી નથી. દાદાને દેવી હે મેગી. તો કોની છે? નામી. નામીની નથી, મારી છે. કોની છે? આખો હાથ લઈ લે એમ કે છે. જો દાદા જે કરે જા જે કરવા જા, નથી જાવું? મેગી વયની હટે. તો ગાઈસ આપણે જમીને ફ્રી થઈ ગયા હતા અને મેગી ખાધી હતી એટલે બહુ ભૂખ નહોતી એટલા માટે જમવામાં ખાલી બનાવ્યું હતી ચા ભાખરી. તો જો જમીને ફ્રી થઈ ગયા અને ઉપર આવી ગયા. અને હા કાલે અમે અમારી જે આ યુટ્યુબ ચેનલ છે એમાં અમે કાલે રાત્રે લાઈવ આવવાના હી 9:30-9ની વચ્ચે આવી જાશું લાઈવ. અને અમારી યુટ્યુબ જે ચેનલ છે મિહિર ગોસ્વામી 0402 એ ચેનલ ઉપર જ અમે આવવાના હી કાલે એટલે કે આજે શનિવાર છે એટલે શનિવારનો વ્લોગ રવિવારે સવારમાં અપલોડ થાય એટલે અમે રવિવારે રાત્રે કાલે લાઈવ આવવાના હી. તો લાઈવમાં જોડાજો, મજા આવશે. અને હા બીજું એક એ પણ કહેવાનું કે કાલે અમારે એક જગ્યાએ જવાનું છે રિલેટિવના ઘરે એટલે જાશું એટલે તમને બતાવશું જ. અને હા તમને આ મારો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મેં જે આના પહેલાં એકવાર વ્લોગમાં કીધું હતું જે મારા આખા વ્લોગ જોતા હશે પહેલેથી જોતા હશે એને ખબર જ હશે કે મેં સબસ્ક્રાઈબ કરવાનું કીધું હતું અને તમે લોકો માન રાખીને સબસ્ક્રાઈબ પણ કરો જ છો. તો એવી જ રીતના હજી થોડોક વ્યૂ વધી જાય છે એ પ્રમાણે સબસ્ક્રાઈબર નથી વધતા. એટલે તમે જોવો છો ગમે છે તો પછી તમને સબસ્ક્રાઈબ કરવામાં શેની આળસ આવે છે. તો ગમતા હોય ને તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો ભૂલ્યા વગર. તો આપણે આપણા વ્લોગનો એન્ડ અહીંયા જ કરી. આઈ હોપ કે તમને આજનો આ મારો વ્લોગ ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હજી એકવાર કહું સબસ્ક્રાઈબ કરતા આવજો, જોવો તો કરતા જ આવજો. અને હા કાલે 9:30-9ની વચ્ચે લાઈવ આવી તો જોડાવાનું ભૂલતા નહીં. મળીએ કાલના વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.